જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના વાહનને ગંભીર અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે। મળતી માહિતી મુજબ પૂંછ જિલ્લાના બાલનોઈ વિસ્તારમાં સેનાનું એક વાહન અંદાજે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું છે। સેનાનું વાહન ખાડામાં પડતા 5 જવાનોએ જીવ ગુમાવ્યો હતો। આ અકસ્માતમાં 10થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। સેના દ્વારા અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન કાબુ બહાર જવાને કારણે રસ્તો ભટકી ગયું હતું અને ઊંડી ખાઈમાં પડી ગયું હતું। આ દુર્ઘટના જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઘરના બાલનોઈ વિસ્તારમાં થઈ હતી। આ વિસ્તાર એલઓસી પાસે આવે છે। કહેવાઈ રહ્યું છે કે સેનાનું વાહન સૈનિકોને ચોકી તરફ લઈ જઈ રહ્યું હતું। આ દરમિયાન તે કાબુ બહાર જઈને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી। માહિતી મળતાની સાથે જ સેનાની રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ખાઈમાંથી સૈનિકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા। જણાવવામાં આવી રહ્યું છે કે વાહન અચાનક બેકાબુ થવાને કારણે આ અકસ્માત થયો હતો। વાહનમાં ઘણા સેનાના જવાન હતા જેઓ પોતાની ચોકી તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। સેનાએ સત્તાવાર રીતે અત્યાર સુધીમાં 5 સૈનિકોના જીવ ગુમાવ્યાની પુષ્ટિ કરી છે। ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।